સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તિરંગા યાત્રામાં જોડાયા હતા. તેની આ તસવીરો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન છે, ત્યારે વડોદરા શહેરની વાત કરીએ. 2 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રા અહીંયા યોજવામાં આવી હતી, જેની આ તસવીરો છે. નવલખી મેદાનથી ગાંધીનગર ગૃહ સુધી યાત્રાનું આયોજન. 50,000 જેટલા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ઘરોથી લઈને મોલો સુધી, ગામડાઓથી લઈને શહેરો સુધી ચારેય દિશાએ તિરંગો શાંતિ ઘર ઘરની બહાર લહેરાઈ રહ્યો છે. ત્યારે આજે વડોદરા શહેરના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકોએ સાથે મળીને ચારેય દિશામાં વડોદરામાં ઘરો હોય કે પછી કોમર્શિયલ એરિયા હોય, બધી જ જગ્યા પર બહાર તિરંગો લહેરાઈ રહ્યો છે. અને સાથે સાથે એક ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાના આયોજનમાં હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા છે. આ ખૂબ ઉત્સાહની વાત છે. આથી નાના બાળકોથી લઈને યુવાનો સુધી તમામ લોકોમાં દેશભક્તિનો એક અલગ જ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે.